એક જ ચાલે. તો હું છું ચોદુ રિપોર્ટર, સોરી રઘુ રિપોર્ટર. સ્વાગત છે તમારું ક્રાઇમ પેટ્રોલમાં. તો તમે જોયું હત્યા થઈ, કોની હત્યા થઈ, કેવી રીતે હત્યા થઈ, ક્યાં હત્યા થઈ. જો તમારે જાણવું હોય તો જોડાયા રહો મારી સાથે. વાહ, શું જંડ જિંદગી છે મારી. એક પીએસઆઈ ઓફિસર થઈને હવલદારને લેવા જવું પડે છે. હવલદાર, એ હવલદાર. જય હિન્દ સર. હાલાલ બેહી જા હાલાલ, જલ્દી મોડું થાય. ચાલુ નથી થતી હો. હવે હું કરતો, હું આવડો મોટો પીએસઆઈ થઈને ચાલુ નથી કરી શકતો. તું કોણ છો ચાલુ કરો? તે કે મેકેનિક નો કોર્સ કર્યો? હાલ ભલે હાલ કરી દે ચાલુ. હાલ લે હાલ, જોઈએ હું જોઉં કેમ કર ચાલુ. ચાલ પકડો. હાલ આવ, આ તો કરી જ દેખાડ. હાલ ચાલુ હાલ. મેં મેકેનિક નો કોર્સ કરેલો છે સાહેબ. હા ચાલો, તે ચાલુ કરી તો તું જ જવા દે. જાવ જાવ, બેસી જાવ. જવા દે હાલ. હા જવા દે હાલ. ઉભી રાખો. આમિર ખાન ને ફોન કરીને ધૂમ ફોન માં રખાવી દો. ના ના સાહેબ. હા તો લાયસન્સ બતાવ. હાલ આધાર કાર્ડ બતાવ. આધાર કાર્ડ, આરસી બુક બતાવ. આની પાસે બધા ડોક્યુમેન્ટ છે. એક માંગવા દે, એક નહીં હોય. મરણનો દાખલો દે હાલ. હા સર, 2 મિનિટમાં જ આવ્યો. હા હાલો ભૂગો હાલો. હાલ ભાઈ તું જા અને ધીરી રાખજે. 200-300 શાક ને તો વાંધો નહીં ને, ધીરી રાખજે. તો આજ સુધી આવો ચોદુ પોલીસ વાળો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. આ એ વાત સાચી કે એ હરામનું ખાતા હોય છે, પણ જીવતાજી મરણનો દાખલો માંગે એ મેં ક્યારેય નથી જોયું. તો તમે પણ આજે જ કઢાવો મરણનો દાખલો. ભાઈ એડ્રેસ ક્યાં આવ્યું? આ એડ્રેસ અહીં નાલીમાં તરતા જશો ને એટલે આવી જશે એડ્રેસ. અને સાંભળો, સાવધાન રહો, સતર્ક રહો, સતર્કતા છો જ. અને જીવતાજી મરણનો દાખલો કઢાવો. હવલદાર, ઉઠાડા બેને. બાર ખૂન થઈ ગયું, એને ખબર નથી? કોણ છો તમે? અમે પોલીસ વાળા. એ બાર મર્ડર થઈ ગયું, તમને ખબર નથી? સાહેબ આ મારી ઘરવાળી છે. આ બધા તારા ઢોંગ બંધ કર. મને ખબર છે તારી ઘરવાળીનું મર્ડર તે જ કર્યું છે. ના સાહેબ મેં નથી કર્યું સાહેબ. હું મારી ઘરવાળી પર મર્ડર કર્યું. સાચું બોલે છે કે બે ડંડા મારું? હા સાહેબ સાચું જ બોલું સાહેબ. મેં મર્ડર નથી કર્યું સાહેબ. હા સાહેબ મેં મર્ડર કર્યું સાહેબ. મેં મર્ડર કર્યું. આ તો શું કામ મર્ડર કર્યું? ડિટેલમાં કે મને હાલ. તો સાહેબ સાંભળો સાહેબ, અત્યાર સુધી મારી બાયરી મને બાસમતી ચોખા ચિકન બિરયાની બનાવીને દીધી હતી. એક રાતે મારો ભાઈબંધ આવ્યો ને મારી બાયરીને કીધું કે મારા ભાઈબંધ આવ્યું આજે ઘરે, આજે બાસમતી ચોખા અને ચિકન બિરયાની બનાવી નાખજે. તો મને મારી બાયરી ચોખ્ખી ના પાડી દીધી. એ રાતે મારો ફૂલ મગજ પડી ગયો અને અમે ભૂખ્યા સુઈ ગયા. અને એ રાતે મેં મારી બાયરીને મર્ડર કરી નાખ્યો. તો આ હતી કાં બધી કહાની? હા સાહેબ એ બધું તારે પણ સાહેબ તમને કેવી રીતે ખબર પડી મેં મારી બાયરીને મર્ડર કરી દીધું? તો બેટા એના માટે તારે એને ફ્લેશબેકમાં જવું જોઈએ. વિદલા મેં મારી ઘરવાળી મર્ડર કરી નાખ્યું. એ કાંઈ કરવાનું જેવું નથી. મેં બધું કરી નાખ્યું બરાબર. આપણે અત્યારે સુઈ જઈએ, સવારે આપણે વહેલા ઉઠી જવું બરાબર.
હાલો પોલીસ સ્ટેશનમાંથી બોલે મારા ભાઈ બંધે એની બાયડીને મર્ડર કરી નાખ્યું, તમે સવારને વહેલા આવી જાજો. એ તો બાસમતી ચોખા છે ને? હા સાહેબ. તો હાલો રમેશભાઈ, આપણે બધા જેલમાં બેસીને બાસમતી ચોખાની ચિકન બિરયાની બનાવીને ખાશું. હવલદાર લઈ લે આને, હાલ. તો તમે જોયું કે મુરગીથી એક માણસની હત્યા પણ થઈ શકે છે. તો મુરગી ખાવાનું ટાળો, રાત્રે ચિકન બિરયાની ન ખાઓ. ડાર્લિંગનો ફોન. હા ડાર્લિંગ, અરે આજે રાત્રે તો ચિકન બિરયાની બનાવશું, હું બાસમતી ચોખા લઈ આવું છું. ને